प्रथम वंदे परिब्रह्म परमयानंद स्वरूपे, द्वितीय वंदे गुरुदेव जिन्हें दियो ज्ञान अनूप, तृतीय वंदे सब संत जोरी कर के आगे, मन वच काय प्रणाम कर भय भ्रम सब भागे। यही भांति मंगलाचरण करे, सुंदर ग्रंथ बखानिए, तह गना उपजे यह निश्चय करिमानी, यह निश्चय करिमानिए। बोले रामेश्वर महादेव की जय हो, श्री खिमेश्वर महादेव की जय हो, रामदेव जी महाराज की जय हो, सद्गुरुनाथ महाराज की जय हो। ओम नमः पार्वती पदे हर हर महादेव। श्रोताजनों ने व्यासपीठ उपरથી હૃદયના પ્રેમ ભર્યા મહાદેવ महादेव તો શિવ હરે રે, શિવ હરે રે, સાંભ સદા શિવ શિવ હરે રે, ગાઓ शिव हरे शिव हरे साम सदा शिव शिव हरे, गाओ शिव हरे रे, शिव हरे रे, साम सदा शिव शिव हरे रे, गाओ शिव हरे गाओ शिव हरे साम सदा शिव शिव हरे। साम सदा शिव शिव हरे रे, साम सदा शिव शिव हरे, साम सदा शिव शिव हरे रे, साम सदा शिव शिव हरे, गाओ शिव हरे रे, शिव हरे रे, साम सदा शिव शिव हरे रे, गाओ शिव हरे गाओ शिव हरे साम सदा शिव शिव हरे। गाओ शिव हरे रे, शिव हरे रे, साम सदा शिव शिव हरे रे, गाओ शिव हरे गाओ शिव हरे साम सदा शिव शिव हरे, साम सदा शिव शिव हरे रे, साम सदा शिव
શિવ પરમાત્મા શિવજીના આ રસસાગર ક્ષેત્રમાં દરેક શ્રોતાજનો ધન્યવાદ. આપણે ભગવાન શિવજીની જે રસ કથા છે એમાં પ્રવેશ કરીએ. શિવ મહાપુરાણનો પહેલો શ્લોક છે. આદ્યંત મંગલમ જાત સમાન ભાવ માર્ય તમિસમ યજરામર્યાત્મ દેવમ પંચાનનમ પ્રબલ પંચ વિનોદશીલમ સંભાવયે મનસી શંકરમંબિકે. શિવ મહાપુરાણનો પ્રારંભ કરતા ભગવાન વ્યાસજીએ શિવ પુરાણનો પહેલો શ્લોક લખ્યો છે. શું કહ્યું છે ભગવાને વ્યાસજીએ પહેલા શ્લોકની અંદર? આદ્યંત મંગલમ જાત સમાન ભાવ માર્યમ. જે પરમાત્મા શિવ છે, ઘણા એને અમંગલ વેશવાળા રીએ, ઘણા કહે, ઘણા અઘોરી કહે, ઘણા મસાણમાં રહેવા વાળા કહે. બાપ, પરંતુ ભગવાન વ્યાસજી પહેલો શબ્દ જ શિવ મહાપુરાણમાં એ લખેલો છે. પહેલો શ્લોક, એનું પહેલું પદ, આદ્યંત મંગલમ જાત સમાન ભાવ માર્ય. જે પરમાત્મા શિવ છે એ જગતના આદિમાં મંગલ સ્વરૂપ છે. જગતની મધ્યમાં પણ મંગલ સ્વરૂપ છે અને જ્યારે આ જગતનો અંત હોય ત્યારે પણ મંગલ સ્વરૂપ છે. આદ્યંત મંગલમ જાત સમાન ભાવ માર્ય. જેને દરેક ઉપર સમાન ભાવ છે. મહાદેવ સ્વરૂપ એક એવું સ્વરૂપ છે જે દેવો ઉપર પણ દયા કરે ને દાનવો ઉપર દયા કરે ને માનવો ઉપર પણ દયા કરે. કોઈ ભેદ દ્રષ્ટિ નથી. અને શાસ્ત્રોમાં એવા ઘણા બધા પુરાવાઓ છે કે મહાદેવે દાનવોને પણ તાર્યા છે, માનવોને પણ તાર્યા છે, પશુઓને, પક્ષીઓને, જીવ જંતુને. કારણ કે સમદ્રષ્ટિ છે પરમાત્મા શિવજીની. આદ્યંત મંગલમ જાત સમાન ભાવ માર્ય તમિસમ અજરામર આત્મદેવ. જે પરમાત્મા છે એ અજર છે, અમર છે, જેનું જન્મ નથી કે મૃત્યુ નથી. દેહ ધારણ કર્યો જ કર્યો, દેહ છોડવાનો આવતો જ નથી. કારણ કે કાળની ગતિની ત્યાં પહોંચ નથી. કાળચક્રથી પેલે પાર રહેલા પરમાત્મા શિવ છે. તમે ઈશમ અજરામર. પછી એમાં છેલ્લા પદમાં શું લખ્યું છે? આત્મદેવમ. ઘણા લોકો એમ કહે કે મહાદેવ છે ને તો બાવાઓના દેવ છે, સાધુના દેવ છે. તો કોઈ એમ કહે કે ના ના, એ બ્રાહ્મણોના ઈષ્ટદેવ છે. તો વળી કોઈ એમ કહે કે મહાદેવ છે એ તો દેવોના દેવ છે. પણ ભગવાન વ્યાસજીએ શું કહ્યું છે? મીરાબાઈ ભગવાન કૃષ્ણના ભક્ત,
આપ સૌ જાણો જ છો. એ મીરાબાઈએ જ્યારે ભક્તિ માર્ગમાં આગળ વધી અને પોતાના આત્માના દર્શન કર્યા, એ આત્મદર્શન કર્યા પછી મીરાબાઈએ કહેલું છે કે આ આત્માને ઓળખ્યા વિના રે લક 84 નહીં મટે. આત્માને ઓળખ્યા વિના રે લક 84 નહીં મટે. ભ્રમણાને ભાગ્યા વિના રે એ ભવના ફેરા નહીં ચડે. ભ્રમણાને ભાગ્યા વિના રે ભવના ફેરા નહીં તો આત્માને ઓળખ્યા વિના રે એ લખ 84 નહીં મટે. રૂપે ઓળખા વિના રે 84 નહીં તો ટળે. તો મટે. મીરાએ કહ્યું છે આ આત્માને તમે જ્યાં સુધી નહીં ઓળખો ત્યાં સુધી આ લખ 84 ના ફેરા છે. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સજન, એ ત્યાં સુધી નહીં ટળે. આ ભવસાગરના બોલવણીમાં ગોથા જ ખાયા કરશો જ્યાં સુધી તમે તમારા આત્માને નહીં ઓળખો. મીરાબાઈએ એમ કહ્યું કે આત્માને નહીં ઓળખો, પણ આત્માને ઓળખવો કેમ? પોરબંદરમાં આવ્યા હોય, બહારથી આવતા હોય, એને કહીએ કે ભાઈ પોરબંદર ગામ છાયા એવું વિસ્તારનું નામ નવાપરા ફલાણી ફલાણી જગ્યા ફલાણા નામનું મકાન હોય તો એડ્રેસ પૂરું હોય તો તરત જ મળી જાય. પણ આત્મા કેવો છે, આત્માનું રૂપ કેવું છે, આત્મા કઈ જગ્યાએ રહે છે, એને મળવા માટેનું સાધન કયું છે એ કોઈ માહિતી નથી આપી. બાપ
અમારો મહાદેવ છે ને એ કોઈ ભલે એમ કહેતું હોય કે બાવાના એ દેવ છે, કોઈ સાધુના દેવ કહે, કોઈ બ્રાહ્મણોના દેવ કહે, કોઈ દેવોના દેવ કહે, પણ તું જાણી લેજો, સમજી લેજો, ગાંઠ વાળી લેજો, મારો મહાદેવ છે ને એ આત્માનો દેવ છે. કોઈ એક જાતિ વ્યક્તિ વિશેષનો નથી, એ એક જ્ઞાતિ વિશેષના નથી, પરંતુ મારા પરમાત્મા શિવ છે ને એ આત્મા માત્રના દેવ છે, દરેકના. એમાં દેવો આવી જાય, દાનવો આવી જાય, રાક્ષસો, અસુરો, ગંધર્વો, કિન્નરો, સર્પો, નાગો, પતંગો, કીટકો, મનુષ્યો બધા જ આવી જાય. સૃષ્ટિ માત્રના જે વિલસી રહ્યું છે આત્મ સ્વરૂપે, એ આત્મ સ્વરૂપ છે. એના દેવ હોય તો મારો મહાદેવ છે. મારા ને તમારા આત્માના કોઈ ઈશ્વર છે તો એ પરમાત્મા શિવ છે. જો તમારે તમારા આત્માને મળવું હશે, આત્માને જોવો હશે, તો એનો માર્ગ શિવ મહાપુરાણ બતાવે. કારણ કે આત્મદેવનું આ પુરાણ છે. મારો ને તમારો જે આત્મા છે એનું કોઈ કથા હોય તો એ કથા શિવ કથા છે. બાપ, શિવ કથા મને તમને તમારા આત્માના દર્શન કરાવે છે, એનો માર્ગ બતાવે છે, આત્માનું સ્થાન બતાવે છે, કઈ જગ્યાએ આત્મા રહે છે એનું સરનામું પૂરેપૂરું એડ્રેસ આપી દે છે. એ શિવ કથા છે. ભગવાન વ્યાસજીની આ કલમ છે. બાપ, આવતા દિવસોમાં આપણે એ કથાને પણ માણવાની છે. પહેલા શ્લોકની અંદર ભગવાન વ્યાસજી કહે છે કે પરમાત્મા શિવ સર્વ જડ ચેતન જગતના ઈશ્વર છે, આત્માના ઈશ્વર છે, આત્માના દેવ છે, આત્માનું મૂળ છે, આત્મ સ્વરૂપ છે. ત્યારબાદ પંચાનનમ પ્રબલ પંચ વિનોદશીલમ. પંચ આનંદ, આનંદ એટલે મુખ થાય, 5 મુખ વાળા છે. પેલા ફોટામાં રાવણનું ચિત્ર આવે 10 થાય એવી રીતે નથી. પંચ આનંદ ભગવાન શિવજીના 5 મુખ કઈ રીતે છે? એક પૂર્વ તરફ છે, તો એક દક્ષિણ તરફ છે, એક પાછળની બાજુ પશ્ચિમ બાજુ છે, તો એક ઉત્તર બાજુ છે, કે એક ઉર્ધ્વમુખ છે. આમ 5 મુખ રહેલા છે ભગવાન શિવજીના. વંદે પંચમુખાંબજમ. એ 5 મુખ છે, એમાં પૂર્વ તરફના મુખમાંથી એક શબ્દ નીકળેલો છે. એ શબ્દ છે અ. દક્ષિણ તરફનું મુખ છે, એમાંથી એક શબ્દ નીકળ્યો છે ઉ. પશ્ચિમ તરફના મુખમાંથી એક શબ્દ નીકળ્યો છે, એ શબ્દ છે મ. ઉત્તર તરફના મુખમાંથી નાદ અને ઉર્ધ્વ મુખમાંથી બિંદુ. અ, ઉ, મ, નાદ અને બિંદુ આ વસ્તુ જોડાઈને ઓમકાર થયો છે. આ ઓમકારનું પ્રાગટ્ય એ રીતે થયું છે. પંચ આનમ પ્રબલ પંચ વિનોદશીલમ. જે પરમાત્મા શિવ પ્રબલ પંચ વિનોદશીલમ. પ્રબલ પંચનો અર્થ 5 પ્રબળ શત્રુઓથી, 5 પ્રબળ પાપોથી છોડાવનારા. એ છોડાવનારા કેવી રીતે? તકે વિનોદશીલમ, કૃપા કટાક્ષ માત્રથી એ 5 પ્રબળથી છોડાવનારા છે, 5 મહાપાપોથી મુક્ત કરાવનારા છે. 5 મહાપાપો, 5 આવરણ, પંચાવરણ, 5 આવરણથી મુક્ત કરનારા મહાદેવ છે. જીવ અને શિવની વચ્ચે 5 આવરણ રહેલા છે. આ જીવરામ અને શ્રીરામને મિલન માટે બાધક હોય તો 5 પડદા રહેલા છે, 5 આવરણ રહેલા છે. એ 5 આવરણને ભેદ્યા પછી જ જીવ અને શિવનું મિલન થાય છે, જીવ અને રામનું મિલન થાય છે, જીવ અને
ઠાકુરનું મિલન થાય છે, કૃષ્ણનું મિલન થાય છે. આ 5 આવરણ અતિશય પ્રબળ છે, એને મોટા મોટા દેવો પણ ભેદી શકતા નથી. તો આપણું ગજુ શું? એ 5 આવરણ કયા છે? 5 આવરણ છે, 5 મહાપ્રશ્નો છે. જો મારું ને તમારું શરીર છે ને, એ શરીરની માલિકોર આત્મા રહીએ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની વચ્ચે એ આત્મદેવ, આપણો આત્મા 5 મહાભૂતોના આ પિંજરાની અંદર રહેલો છે. 5 મહાભૂતો એ આકાશ છે, વાયુ તત્વ છે, અગ્નિ તત્વ છે, જલ તત્વ છે અને પૃથ્વી તત્વ છે. આ 5 મહાભૂત છે. તમે નામ સાંભળ્યું હોય ભૂતનાથ. મહાદેવનું એક નામ છે ભૂતનાથ. સાંભળ્યું ને ભૂતનાથ નામ? ઘણા લોકો એની સત્તા ચાલે છે. જે ભૂતાનામ અધિપતયો વિશિખાસ કપર્દિન એકાગ્નો સહસ્રયોજને વદન્વાદિગન્મસી. જે પરમાત્મા શિવ છે, જે ભૂતાનામ અધિપતયો, વેદ એમ કહે છે, યજુર્વેદ એમ કહે છે. જે ભૂતાનામ અધિપતયો વિશિખાસ કપર્દિન એકાગ્મ સહસ્રયોજનેવ વદન્વાદિગન્મસી. એક જ પરમાત્મા શિવ સ્વરૂપ એવું છે કે જે ભૂતો ઉપર સત્તા ચલાવી રહ્યા છે. ભૂતો ઉપર જેની સત્તા હોવાના કારણે મારા મહાદેવને ભૂતનાથ કહ્યા છે. પેલા મસાણમાં રહેવા વાળા નહીં. ભૂતનાથ નામ મારા મહાદેવનું છે. એનો અર્થ એ છે કે પરમાત્મા શિવની સત્તા ભૂતો ઉપર પણ રહેલી છે, ભૂતોથી પર છે. ઉલટાના આ 5 મહાભૂતો છે ને, એને પરમાત્મા શિવનો આશ્રય લેવો પડે છે. એટલે પરમાત્મા શિવજીનું નામ ભૂતનાથ છે. આ 5 પ્રબળ છે ભૂત. આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી. આ 5 પ્રબલ છે. પ્રબલ પંચ વિનોદ શૈલમ સંભાવયે મનસી શંકરય અંબિકેશમ. જ્યારે આ જીવાત્મા 5 ભૂતના પિંજરા વાળો આ જીવાત્મા આ શરીર દ્વારા આ 5 મહાભૂતોના આધાર લઈ અને જ્યારે આ જીવ પરમાત્મા શિવનો બને છે, શિવ શરણમાં જાય છે ને, ત્યારે મારો મહાદેવ છે ને આ 5 પ્રબલ શત્રુઓથી, આ જેલમાંથી, 5 ભૂતોની પકડમાંથી મને તમને મુક્ત કરે છે. એ મહાદેવ છે. પ્રબલ પંચ વિનોદ શૈલમ. કૃપા કટાક્ષ માત્રમાં બાપ મારો મહાદેવ છોડાવે છે. આ 5 પ્રબળ છે. ભગવાન વ્યાસજી પહેલા શ્લોકમાં જ લખ્યું છે, સંભાવયે મનસી શંકર અંબિકેશમ. જે અંબિકાના પતિ છે એવા પરમાત્મા શિવનું અમે શરણ લઈએ છીએ. બાપ ત્યારબાદ જે નૈમિષારણ્યની અંદર ઋષિ મુનિઓ યજ્ઞ કરી રહ્યા છે, સુતજી મહારાજ બિરાજમાન થયા છે. સવારનો વખત છે. યજ્ઞને આહુતિ આપી 88,000 ઋષિ મુનિઓ અદબપૂર્વક વિનમ્ર ભાવે ગુરુ ગાદી ઉપર બેઠેલા સુતજી ને વંદન કરે છે, સદગુરુને વંદન કરે છે. સુતજી પ્રશ્નાર્થ દ્રષ્ટિથી જુએ છે. એ ઋષિ મુનિઓ તરફ, કહો આપ લોકોના આ મુખમંડળ પર ચિંતા કેમ જણાય છે? સુતજી કહે છે. ત્યારે ઋષિ મુનિઓ કહે છે કે ગુરુજી, ત્યારે આ કલિયુગનો સમય નહોતો ત્યારની આ વાત છે.
ગુરુજી આગળ ઉપર કલિયુગ આવશે ને, ત્યારે કલિયુગમાં આ સૃષ્ટિની આ સંસારની હાલત કેવી થશે? અમે જોઈ શકીએ આ બધા દીર્ઘદ્રષ્ટા હતા ઋષિ મુનિઓ પણ. ભવિષ્યની આપણી બધાની દરેકની ચિંતા કરતા હતા એ બ્રાહ્મણો. એ ઋષિઓ, એ મુનિઓ, એ મહાત્મા, એ સંતો, એ ભક્તો, બધી જ ઉપાધિ એને યોગ્ય છે. ચિંતા કરતા હતા. ગુરુજીને કહે છે, ગુરુજી આપ બતાવો જ્યારે કલિયુગ આવશે ને ત્યારે લોકો કેવા થશે? બધી વર્ણ વ્યવસ્થા છે એ બગડી જશે બધી. ગુરુદેવ, કલિયુગની અંદર જન્મેલા બ્રાહ્મણો કેવા હશે? વર્ણ વ્યવસ્થા લુપ્ત થઈ જશે. ગુરુ શિષ્યોના ક્રમ જતા રહેશે. ગાયો નાની નાની બનશે. ઉચ્ચ વર્ણને ઘરે બકરીઓ બંધાશે અને ગાયો નીચ વર્ણને ઘેર બંધાશે. સંતાનો માતા પિતાની આજ્ઞામાં નહીં રહેનાર એવા થશે. અને કલિયુગના બ્રાહ્મણો કેવા થશે? ભગવાન વ્યાસજીએ લખ્યું છે. પેલા અધ્યાયનો 15મો શ્લોક છે. વિપરાલોભ ગ્રહગ્રસ્તા વેદ વિક્રેય જીવિન કલિયુગમાં જન્મ લેનારા બ્રાહ્મણો વિપરા લોભ ગ્રહગ્રસ્તા, લોભથી ગળાયેલા, લાલચથી ખરડાયેલા, વિપરા લોભ ગ્રહગ્રસ્તા વેદ વિક્રિય જીવિન, વેદોને વેચનારા, ભગવાનની કથાને વેચનારા, વેદ વિક્રિય જીવિન ધનાર્થનાર્થમભ્યસ્ત ધન ઉપાર્જન કરવા માટે, દક્ષિણાઓ લેવા માટે જ ગુરુકુલની અંદર રહીને અભ્યાસ કરનારા થશે. જો કર્મકાંડના મંત્રો શીખી જાઓ તો આવક વધે. આ પહેલી દ્રષ્ટિ હશે. ભગવાનને મળવાની દ્રષ્ટિ નહીં હોય. સંસ્કૃતનો અભ્યાસ કરશે તો એની પાછળનો હેતુ પરમાત્મા પ્રાપ્તિનો નહીં હોય, પણ ધન પ્રાપ્તિનો હશે. અને થોડો ઘણો અભ્યાસ કર્યો હશે એ બધા વિદ્યાવંત, એ બ્રાહ્મણો વિદ્યા મદ વિમોહિતા એવા થશે. અને ક્ષત્રિયો, કલિયુગમાં જન્મેલા ક્ષત્રિયો કેવા થશે? ક્ષત્રિયોના શિરે બ્રાહ્મણોની, ગાયોની, ધર્મની, આ ભૂમિની રક્ષા કરવાની જવાબદારી છે. પણ કલિયુગમાં જન્મેલા ક્ષત્રિયો, ક્ષત્રિયાશ્ચ તથા સર્વે સ્વધર્મ ત્યાગશીલિન અસદ સંગાપરતા વ્યભિચારપણાયણ. ક્ષત્રિયાશ્ચ તથા સર્વે સ્વધર્મ ત્યાગશીલિન, પોતે પોતાના ધર્મનો ત્યાગ કરનારા થશે. બ્રાહ્મણો ની સેવા કરવી જોઈએ, એને બ્રાહ્મણોને પોતાના દાસ માનનારા થશે. ગાયોની સેવા કરવા જેની ફરજ છે, ગાયોની રક્ષા કરવી જેની ફરજ છે, એ ફરજને છોડનારા થશે. ધર્મની રક્ષા કરવાની જવાબદારી જેને શિરે છે, એ ક્ષત્રિયો ધર્મની રક્ષા નહીં કરનારા.
દેશ માટે જેને બલિદાન આપવા જોઈએ એ રસ્તાને છોડનારા અને બાયલા કંગાળ બનશે, અને વેપારીઓ વૈશ્યો કેવા થશે? વૈશ્યાઃ સંસ્કારહીનાસ્તે સ્વધર્મ ત્યાગશીલિનઃ ઉપતા સ્વજનાર્તાસ્તુ લા કર્મા કુરુતયઃ. વૈશ્યા સંસ્કારહીનાસ્તે, વૈશ્યો સંસ્કાર વગરના, સ્વધર્મ ત્યાગશીલિનઃ, પોતાના ધર્મનો ત્યાગ કરનારા. વૈશ્યનો વેપારીનો ધર્મ શું? ન્યાયનો કાંટો લઈને બેસવાનો. કોઈને ગ્રાહક આવે દુકાન ઉપર તો કોઈને ઓછું આપવાનું નહીં, કોઈનું વધારે લેવાનું નહીં. કાંટો ધર્મનો કાંટો છે. હું એ વેપારી છું, મારે પ્રોવિઝન સ્ટોર છે. હું બ્રાહ્મણ નથી, સાધુ નથી, મહાત્મા નથી, કોઈ ભક્ત નથી. હું એક નાનકડો વેપારી છું. દુકાન છે મારે. વેપારીનો ધર્મ છે કે કોઈનું ઓછું દેવું નહીં, કોઈનું વધારે લેવું. પ્રમાણિકતાથી વ્યાપાર કરવો. વૈશ્યોની શ્રેણીમાં, વેપારીઓની શ્રેણીમાં કિસાન પણ આવી જાય, ખેડૂતો પણ આવી જાય. એ વેપારીઓ પોતાની દુકાને બેસી અને ગ્રાહકોને છેતરનારા. ગ્રાહક હળદર લેવા આવે, હળદરનો ભાવ 20 રૂપિયાની 100 ગ્રામ 180 રૂપિયાની કિલો છે. એની સામે પીળી મટોડી આવે ને, પીળી માટી, એ 10 રૂપિયાની કિલો છે. 1 કિલો હળદર ને 1 કિલો પીળી મટોડી 190 રૂપિયા વસ્તુ થાય. 2 કિલો પડે 190 રૂપિયા, 95 રૂપિયાની કિલો પડે. 95 ને 200 કરે. પીળી મટોડી 10 રૂપિયાની કિલો વાળી હોય ને એ 200 રૂપિયામાં કપાડે આ વેપારી. સિંગ તેલ હોય, મગફળીનું તેલ હોય, વેપારી છું એટલે મને ખબર છે. સિંગ તેલના ડબ્બાનો હાલમાં ભાવ 1650 રૂપિયા છે. બીજું એક તેલ આવે રાઈસ તેલ, એનો ભાવ 600 રૂપિયા આસપાસ હશે. એક ડબ્બો સિંગ તેલ ને એક ડબ્બો રાઈસ તેલનો મિક્સ કરે તો 2200 રૂપિયાના 2 ડબ્બા તૈયાર થાય. 1100 રૂપિયાનો ડબ્બો પડે અને 1800 માં વેચે. તેલ એ રાઈસ તેલ એવું આવે કે એમાં નવો સુગંધ કે નવો સ્વાદ, નવો કલર કોઈ પણ તેલની સાથે પડી જાય. આ કલિયુગના આગળ લખી ગયા હજારો વર્ષ પહેલા એ વસ્તુ બને છે કે નહીં? હું તો વેપારી છું, મને ખબર છે. હા, બને છે. મરચાના પાવડરની અંદર લાકડાનો વહેર ભેરવી, કલર ભેરવી અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા એ વેપારીઓ થશે. આપણા વિસ્તારમાંથી ઘણા લોકો સુરત ને વલસાડ ને ગયા છે, 20-20 વર્ષ થયા. એને પૂછે તમે ત્યાં હું ધંધો કરો? ખેડૂતો અમે દૂધ પાણી કરીએ, ચોખ્ખું કહી દઈએ, દૂધનું પાણી કરે. લ્યો, એક જ ભેંસ ઘેર ધોવા દેતી હોય એના તબેલામાં અને 100 લીટર દૂધ વેચતો હોય. એ ભેંસ તો 5 લીટર દૂધ કાઢતી હોય, 1 લીટર દૂધ તો ઘરહાટું રાખે. 4 લીટરનું દૂધનું ઉત્પાદન અને 100 લીટર દૂધ વેચે છે. આપણા જ અહીંથી ગયેલા પાછા કહી દઈએ દૂધ પાણી કરવા ગયા. દૂધનું પાણી જ, દૂધમાં પાણી નાખે પણ એ પણ અવેડાનું ગંદુ પાણી, સારું ચોખ્ખું પાણી ના નાખે. આ પાપ છે. દૂધ એ ડેરીમાં આપે, ફેટ વધારે લાવવા માટે એની અંદર એવી વસ્તુ મને ખબર છે એમાં શું નાખે છે. ફેટ વધારે આવે, એ અમુક પ્રકારનું તેલ કે અમુક પ્રકારનું ઘી દૂધની અંદર નાખી અને એને જડી નાખે અને પછી ડેરી લઈ જાય તો ચોખ્ખા દૂધવાળાને 4 ફેટ આવે અને ઓલો મિક્સ કરીને લઈ ગયો ને 7 ફેટ આવે.
રૂપિયા માટે ને, પણ એ જડેલું દૂધ છે, મિક્સ કરેલું દૂધ છે, એ જે બાળકો પીએ, બાળકો બીમાર થાય અને પાચન ન થાય દૂધનું, એ પાપ સામું નથી જોતા. આવા બધા પાપીઓ થશે. આ હજારો વર્ષ પહેલા લખી ગયા અને એ પ્રમાણે બની રહ્યું છે અત્યારે. આમાંથી કોક કરતા હશે દૂધ પાણી. બાપ ભલે પાણી નાખો પણ ચોખ્ખું નાખજો. હે, દૂધ પીનારાને નુકસાન ન કરે ને એવું કરજો. વૈશ્યા સંસ્કારહીનાસ્તે સ્વધર્મ ત્યાગશીલિની કુપતા સ્વજનરતાસ્તુ લાકર્મ કુરુતય. આમ વેપારીઓ પોતાના ધર્મને ચૂકનારા થશે. વેપારીઓ જો પોતાના ધર્મને પાલન કરે ને તો એને ભગવાનનું ભજન કરવા ન જવું પડે. ભાવનગરનો ઇતિહાસ છે. મહારાજ રજવાડાના સમયની અંદર એક રાજવી, પ્રજાવત્સલ રાજવી, અને એ રાજવી ના વખતમાં દુષ્કાળ પડ્યો અને પ્રજા પાણી વગર તરફડે. ત્યારે એ પ્રજાવત્સલ રાજવી કોઈ સંતના, સાધુના શરણમાં ગયો. મહારાજ, આ વસ્તીના દુઃખને મારાથી, ભાવનગરનો ઇતિહાસ બોલે છે, મહારાજ આ વસ્તીના દુઃખને હું જોઈ શકતો નથી. મેં યજ્ઞો કરાવ્યા, બ્રાહ્મણોને બોલાવ્યું, પણ વરસાદ નથી થતો. આજે 2-3 વર્ષના દુષ્કાળ પડ્યા. શું કરવું મારે? બાપુએ કહ્યું, હે રાજન, તારે વરસાદ વરસાવો ને, તો કોઈ યજ્ઞ કરવાની જરૂર નથી. કે તો શું કરું? તારા ભાવનગરની અંદર જ ફલાણી શેરીની અંદર ફલાણા નામનો વેપારી છે, એની દુકાને તું જા, જઈને એને વાત કર. મહારાજ એની પાસે, એક વેપારી પાસે, હા. બાપુએ કહ્યું, ના, આ રાજા ભાવનગરનો એ ગયો છે. એ પોતાના ભાવનગર રાજ્ય, પોતાના જ ગામની અંદર એક શેરીમાં એક નાનકડી દુકાનની અંદરથી એના ઘરની અંદર જાય એવી એક નાનકડી બારી, અને એ દુકાનદાર વેપારી પાસે કોઈ ગ્રાહક ઘી લેવા આવે. ઘી માટે કે પેલો વેપારી તો એકાનો ભાવ ઓછો ઘી છે, તમે એકાનો વધારે, હું એકાનો ભાવ વધારે લઉં, પૂરેપૂરું ઘી આપું, ઓછું નથી આપતું. એકાનો ઓછો લે છે જે ભાવ, એ 4 આનાનું ઘી ઓછું આપે છે. આનાનું ચલણ હતું પેલા. અને પછી પેલા ગ્રાહકે કહ્યું કે મને ઘી આપી દો. એને પૂરેપૂરું ઘી આપ્યું. આ વાતચીત વેપારી અને ગ્રાહક વચ્ચેની એ રાજા સાંભળે છે. ઘી લઈને ગ્રાહક ચાલ્યો ગયો. ત્યારે પેલા વેપારીની દ્રષ્ટિ પડી કે ભાવનગરનો 1800 પાદરનો ધણી રાજા આંગણે આવેલો છે. દુકાન હાથ જોડાઈ ગયા એના. મહારાજ, આપ આવો. દુકાનની અંદર પ્રવેશ કર્યો છે. એક કોથળો પાથડી આપ્યો છે રાજાને. મહારાજ, આપ? હા, મારે તારે ઘરે છે ને બપોરા કરવા છે, બપોરનું જમણ લેવું છે તારે ઘરે. આ તરત જલ્દી હાંફળો ફાફડો થઈને ઘરમાં કહેવા માટે જાય છે. રાજા ઉભો રાખે, ઉભો. તારા ઘરની અંદર જે બનાવ્યું ને એ મારે જમવું છે. ઠીક છે મહારાજા, આ મારી એવી કઈ લાયકાત કે આપ 1800 પાદરના ધણી, હું એક નાનકડો વેપારી, અને મારે ઘરે તમે આવ્યા છો? મહારાજા, મને આજ્ઞા કરો, મારા જેવું કંઈ કામ હોય તો મને બતાવો. ત્યારે રાજા કહે છે કે તું જાણ છો, તું મારા જ ગામનો રહેવા વાળો છો. આ 2-3 વર્ષના દુકાળ પડ્યા કે ભગવાનના હાથની વાત છે, આપણે શું કરીએ? વેપારી કહે છે, મને પણ ચિંતા થાય છે મહારાજ, શું કરીએ? કે નહીં, તું કરી શકે એમ છો.
અરે મહારાજ હું શું કરું, હું તો એક નાનકડો વેપારી છું. નહીં, મને વિશ્વાસ છે કે તું જો કાંઈક મહેનત કર ને તો આ વરસાદ વરસે. શું મહેનત કરું? ગમે તે તારા ધર્મ નું જે ગમે એ ધર્મ પાળતો હો ને એ ધર્મના આધાર લઈ અને તું ભગવાનને કહે કે વરસાદ કરે. મહારાજાએ કહ્યું ત્યારે વેપારી કહે કે બીજું તો હું કાંઈ કરતો નથી, ઘરમાં ઠાકોરજીની સેવા છે, પણ ઠાકોરજીની સેવા મારી ઘરવાળી કરે છે, હું નથી કરતો. હું તો વહેલો ઉઠીને સ્નાન કરીને દુકાને આવીને બેસી જાઉં છું. પણ એક છે મહારાજા, એ મારા ધર્મને, મારા વેપારી ધર્મને યાદ કરીને હું ભગવાનને પ્રાર્થના કરું છું. મેં મારી જિંદગીમાં કોઈ પણ ગ્રાહકને ઓછું આપ્યું નથી, પૂરેપૂરો માલ પૈસા લઈને આપ્યો છે, કોઈનું વધારે લીધું નથી, કોઈ ભેળસેળ કરી નથી. એ ધર્મના આધારે ભગવાન વિશ્વનાથને હું પ્રાર્થના કરું કે હે મહાદેવ, હે કાળિયા ઠાકર, હે રામ, તું વરસાદ વરસાવ, આ ભાવનગરની પ્રજાને વરસાદ વરસાવીને તૃપ્ત કર. આ મારા ધર્મને આડો રાખી અને એ ધર્મ પ્રમાણે જો હું વર્ત્યો હોઉં, એ ધર્મ પ્રમાણે હું ચાલ્યો હોઉં, તો હે ઠાકર, આ ભાવનગર રાજ્ય ઉપર તું વરસાદ વરસાવ. આમ એ વેપારીએ પ્રાર્થના કરી અને કાળા ડિબાંગ વાદળા ભાવનગરના આકાશમાં આવી ચડ્યા અને વરસાદ વરસવા લાગ્યો છે, વીજળી ચમકવા લાગી છે. આ ભાવનગરનો ઇતિહાસ બોલે છે વેપારીના ધર્મનો. જો ધર્મનું પાલન કરતા હોય તો આવું બને, પણ આજે એ ક્યાં છે? બસ કોઈ પણ માર્ગે રૂપિયા બનાવવા છે. અને આ વસ્તુ શિવપુરાણમાં લખી છે કે વેપારીઓ કલિયુગના કેવા થશે. ત્યારબાદ શૂદ્રો, જેનું શૂદ્રોનો ધર્મ છે, ઉપલી ત્રણ જાતિ જે છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, એની સેવા કરવી. તે એને બદલે તત્શ્રોદ્રશ્ચ એકેચી બ્રાહ્મણાચર તત્પર ઉજ્જવલા કૃતયો મૂઢ સ્વધર્મ ત્યાગશીલિનઃ. શૂદ્રો બધા તપ કરનારા, ટીલા ટપકા કરનારા અને બ્રાહ્મણોના તેજને હરનારા થશે. વાત વાતમાં બાળકોના મોત નિપજાવનારા, સાધના કરવા માટે, મેલા મંત્રો માટે થઈ અને કોઈ પણ એવા દેવોને કે કોઈ પણ એવા એ બાળકોની બલિ આપનારા, વાત વાતમાં તપી જનારા, ક્રોધ કરનારા એવા શૂદ્રો થશે. અને ત્યારબાદ જે ધનવાનો હશે, જેના ઘરમાં ધનના ભંડાર ભર્યા હશે, એ બધા ધનવાનો કેવા થશે? ધનવંત કુકર્માણો વિદ્યાવંતો વિવાદિન આખ્યાનોપાસના ધર્મ વક્તારો ધર્મ કો લોપકા. ધનવંત કુકર્માણો, કલિયુગની અંદર જન્મનારા ધનવાનો, જેના ઘરની અંદર ધન ભંડાર ભરપૂર હશે, એ બધા કુકર્મ કરનારા છે. એ ઓલો દેશી ન પીએ, બાટલીઓ મગાવે અંગ્રેજી. મોહનભાઈ, આ ધનવાનો બ્રાહ્મણોને નોકર રાખનારા, ગાર્ડ રાખનારા, સાધુઓને નહીં નમનારા, ધનવંત કુકર્માણો વિદ્યાવંત વિવાદિના, થોડી ઘણી વિદ્યા ભણ્યા હોય, થોડા ઘણી કથાઓ જાણી હોય અને ચાર બાજુ વિવાદ કરનાર, હું કહું સાચું, તું કહે બધું ખોટું. વિદ્યાવંત વિવાદન. ત્યારબાદ વ્યાસપીઠ ઉપર બેસીને કથા કરનારાઓને કેવા થશે કલિયુગની, એ કહ્યું છે. કથા કહેનારા કેવા થશે? ગુરુગાદી ઉપર બેસી અને કથા કહેનારા કલિયુગના કથાકારો કેવા થશે? એ ભગવાન વ્યાસજી લખ્યું છે. આખ્યાનો ઉપાસના
ધર્મ વક્તારો ધર્મ લોપગા. ગુરુ ગાદી ઉપર બેસી અને લોકોને શિખામણ આપનારા, ઉપદેશ આપનારા એ વિદ્વાનો, એ કથાકારો, એ ગુરુઓ લ્યો. ઈ માયલા ઘણા ગુરુ તો અટાણે જેલમાં છે, નથી? લોકોને ઉપદેશ આપનારા આ કલિયુગમાં કેવા થશે? ધર્મ વક્તારો ધર્મ લોપકાહા. ધર્મની દિશા બતાવનારા પોતે જ ધર્મની મર્યાદાનો ભંગ કરનારા થશે. વ્યાસપીઠ ઉપર બેસીને કહીએ કે 40 જોડીએ દારૂ પીવો નહીં, જુગાર રમવો નહીં, એક વખત જમવું. કથાકાર પોતે જ કે રીંગણું ન ખાવું. કથાકાર પોતે જ રીંગણાનું શાક બહુ ભાવે એટલે ઘેર જઈને રીંગણાનું જ ખાય. કથાકાર કથાનું નક્કી કરતા પહેલા ચોખવટ કરેલી યજમાન પાસે મારા 11 લાખ થશે. 1 લાખ સંગીત વાળાઓ માટે, 11 લાખ મારા. આ મંડપ હોય ને, મંડપ સર્વિસ, એમાં એક કથાકાર હોય ને કલિયુગના, એનું કમિશન લાગતું હોય. સંગીત વાળા વગાડવા આવે એને નક્કી કર્યા હોય પોતે 5-5 હજાર, અને આયોજકને કહે કે 11-11 હજાર એના થાય. માઇક વાળા હોય ને, માઇક વાળા એને સેટલમેન્ટ કરી લીધું હોય, એમાં એનું કમિશન લાગે માઇક વાળા. દ્વારકામાં એક મોટા ગજાના એક કથાકાર આવેલા, આજથી 25 વર્ષ થઈ ગયા. અને જામ ખંભાળિયાનો એક માઇક વાળો, આ માઇક વાળો જામ ખંભાળિયાનો મેષ રાશિનો એ માઇક વાળો એ એક ગયો દ્વારિકા, પોતાના માઇક સેટ લેતા. આહુજા કંપનીના માઇક સેટ હતા બધા. બધી આમ 20,000 વોલ્ટ થી પણ ઉપરના કથાકાર આવ્યા, આને બધું સેટ ગોઠવી લીધેલા બધા. કથાકારે કહી દીધું કે આ મને નહીં ચાલે, આ સેટ નહીં ચાલે. પેલાને આશ્ચર્ય થયું, તો પછી કયા ચાલશે? તો કે તમારા હાલશે જ નહીં, મારા સેટ વાળા અમદાવાદથી નીકળી ગયા છે ને હમણાં કલાકમાં અહીં આવી જશે, એ ગોઠવશે. એ માઇક વાળાને પોતાનું બધું, હવે કથાકાર પોતે ના પાડે પછી શું કરવું? બધું એને સમેટી લીધું. પછી એને વિચાર થયો કે લાવ ને જોતો જ જાઉં, આ અમદાવાદથી આવે છે એ પાર્ટી, એ કેવા માઇક સેટ લઈને આવે છે. હવે અમદાવાદ આવ્યો વાળો આવ્યો, એને માંડ્યો એ ગોઠવવા આવીને. હવે જે આ ખંભાળિયા વાળાના માઇક સેટ હતા એ જ કંપનીના માઇક સેટ પાછા જૂના. કથાકાર કે બરાબર છે. પછી ઓલા ખંભાળિયા વાળાએ પહેલા ને એમ થયું કે આને મળતો જાઓ, અમદાવાદ વાળાને મળ્યો કે આ જે તમારી પાસે આહુજા કંપનીના જે આ બધા સેટ છે અને મારી પાસે પણ ઈ જ છે ને નવા છે. આ કથાકારે મારા ન ચલાવ્યા ને તમારી આ પાડેનું કારણ શું થાય કે હું મહિનોથી પહેલા કથાકારને ઘેર ગયો અને એના પગમાં 11,000 રૂપિયા મૂક્યા તે મૂક્યા. બાપ આજના કથાકાર મારે 1 રૂપિયો નથી જોતો બાપ. अरे धर्म कथा अब धंधा बन गई संतन धंधादारी, धर्म धंधा बन गई संतन धंधादारी, ये धर्म कथा अब धंधा बन गई संतन धंधादारी, धर्म कथा अब धंधा बन गई संतन धंधादारी, कलयुग कैसा आया उनकी, कलयुग कैसा आया उनकी सब में भागीदारी, धर्म कथा अब धंधा बन गए संतन धंधादारी,
धर्म कथा अब धंधा बन गई संतन धंधाधारी धर्मनी कथा અત્યારે ધંધો બની ગઈ છે બાપ अरे जिसकी थैली जितनी मोटी इतनी करे दुहाई जिसकी थैली जितनी मोटी उसकी करे दुहाई ए जिसकी थैली जितनी मोटी इतनी करे दुहाई जिसकी थैली उतनी उतनी उसकी करे दुहाई भोजन आसन मंडप सेवा भोजन आसन मंडप सेवा परमार्थ बुलवाई धर्म कथा अब धंधा बन गए संतन धंधाधारी धर्म कथा अब धंधा बन गए संतन धंधाधारी धर्म कथा अब धंधा बन गई संतन धंधा આજે તો મોટા ભાગના કથાકારોએ ધર્મ કથાને ધંધો બનાવી દીધો છે બાપ એક જગ્યાએ એક ગામ નગરમાં એક રાજા રાજ્ય કરે રાજા એટલો બધો ધાર્મિક પ્રવૃત્તિનો અને ભાગવત સપ્તાહ ઉપર અતિશય સ્નેહ જિંદગીમાં એને યાદ નહોતું કે કેટલી વખત એને સપ્તાહ સાંભળી છે એની પ્રજા પણ એવી ધાર્મિક પ્રતિની કોઈ શેરી કે કોઈ પોળમાં એક મહિનો ખાલી ન જાય શેરીએ શેરીએ ભાગવત સપ્તાહનું આયોજન થાય એમાં એક વખત એ ઘણો સમય વીતી ગયા પછી એક વખત રાત્રે એ રાજા પોતાની પથારીમાં સૂતો છે નિદ્રા આવતી નથી એમાં વિચાર આવ્યો શું આવે વિચાર કે આ જિંદગી આખી મેં ભાગવત સાંભળ્યું પણ ભાગવતનું ફળ શું ભાગવતના ફળ ઉપર ફરતા ફરતા આવ્યો જો પરીક્ષિત રાજાને શ્રીંગી ઋષિનો શાપ થયો 7 દિવસમાં મૃત્યુનો અને 7 દિવસ એ રાજા પરીક્ષિતે ભાગવત કથાનું શ્રવણ કર્યું જેના કારણે એને મોક્ષની ભગવાનની પ્રાપ્તિ થઈ ધંધુકારી નામના પ્રેતે ભાગવત સાંભળ્યું એને મુક્તિની પ્રાપ્તિ થઈ ગોકર્ણ સહિતના બીજા જે શ્રોતાજનો અને વક્તા એ દરેકને પણ ફરીથી ભાગવત કથાનું આયોજન કર્યું ભગવાન મળ્યા ઈ જ ભાગવત આજે છે ઈ જ રામાયણ આજે છે ઈ જ શિવ મહાપુરાણ આજે છે છતાં આ મેં આ ભાગવત આટલા વર્ષ સાંભળ્યું તો મને કેમ મુક્તિ ન મળી પરીક્ષિતને મળી તમે કેટલી વખત જીવનમાં ભાગવત સાંભળ્યું છે તમે લોકો ઘણી વખત સાંભળ્યું હશે કા નથી મળી મુક્તિ રાજાને આ વિચાર આવ્યો અને આવો જોઈએ આને મંથન કહેવાય મને કેમ મુક્તિ ન મળી આપણે ક્યારે વિચાર કર્યો કે આપણે કેમ ભગવાન નથી મળ્યા હજી રાજા ખૂબ વિચાર કરે છે જવાબ મળતો નથી ત્યારે સવારે દરબારમાં જઈને પ્રશ્ન મૂક્યો છે રાજાએ કે મેં જિંદગીમાં ઘણી વખત ભાગવત કથાનું શ્રવણ કર્યું મને મુક્તિ મળી નથી આવો મને પ્રશ્ન ઉદ્ભવ્યો છે તો જે મોટા ગજાના કથાકારો હોય એને બોલાવો માન સહિત દરબારમાં મારે એને પ્રશ્ન પૂછવો છે આવ્યા મોટા મોટા કથાકારો છે મોટા ગજાના કથાકારો સન્માન કર્યું રાજાને બેસાડ્યા આદરપૂર્વક પછી બે હાથ જોડીને રાજાએ પૂછ્યું મહારાજ હે વ્યાસજી કલિયુગના આપ મને બતાવો કે ભાગવત કથા સાંભળવાનું ફળ શું તરત જ એક કથાકાર ચાલુ થઈ ગયા ભાઈ સ્પષ્ટ છે ચોખ્ખું છે
કે ભાગવત કથા સાંભળી ધૂંધુકારીએ તો એ ભૂતની પ્રેતની યોનિમાંથી મુક્ત થયો, અને બીજા શ્રોતાજનો પણ ફરીથી ભાગવત સાંભળ્યું એ મુક્ત થયા. પરીક્ષિતે સુખદેવજી મહારાજ પાસેથી એ કથા સાંભળી મુક્ત થયા. થોભો રાજને કીધું, આપના ચરણોમાં મારા લાખ લાખ નમસ્કાર. આપ કહો એવી રીતે હું કથાનું આયોજન કરું, આપ કહો એ રીતે હું વ્રતનું પાલન કરું. ભાગવત સપ્તાહના દિવસોમાં આપ કહો એ રીતે હું ભાગવત સાંભળું. હવે મારે હાથમે દીએ મોક્ષ જોઈએ છે, મારે હાથમે દીએ ભગવાન જોઈએ છે. આપશો તમે? આપી શકશો? હવે ત્યાં તો પહોંચ હતી નહીં, પહોંચ રૂપિયાઓમાં હતી. કથાકારો સ્તબ્ધ થઈ ગયા. એ રાજા એ કઈ રીતે બને? તો મહારાજ એક કામ કરો, જ્યાં સુધી તમે ભાગવત કથા કરીને મને મોક્ષ ના આપી શકો ત્યાં સુધી આ કથા તમે બંધ કરો. પ્રધાનને બોલાવીને કીધું કે આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવી દીધો. ભાગવત સપ્તાહ કે કથા કરવી હોય તો છૂટ, તો રાજાને જે મોક્ષ અપાવી શકે તો. જેમ પરીક્ષિતને મોક્ષ મળ્યો, જેમ ધુંધુકારીને મળ્યો, ગોકર્ણ નામના ભાગવત શ્રીના વક્તા અને એમના શ્રોતાજનોને જે મોક્ષ મળ્યો, જે ભગવાન મળ્યા, એ ભગવાન મારે જોઈએ છે એ અપાવી શકે ને એને ભાગવત કથા કરવાની છૂટ, બાકી મનાય. અને એની ધરપકડ કરી અને એને નજર કેદમાં રાખવામાં આવશે. એ કથાકાર ઢંઢેરો પીટાઈ ગયો. હવે એ તાકાત તો કોઈ કથાકારમાં નથી, એક કથાકારમાં નહીં. કથાઓ બંધ થઈ ગઈ. મોટા ગજાના કહેવાતા એ કથાકારોમાં પણ એ શક્તિ નહોતી. બાપ જેલ ભરાઈ ગઈ કથાકારોથી. લોકોમાં એક વિદ્રોહ ફાટી નીકળ્યો. આખી પ્રજા બધી ધર્મ પ્રેમી જ્યાં ત્યાં મિટિંગો થવા લાગી. મિટિંગોની અંદર ગરમા ગરમ ચર્ચા થવા લાગી કે આ રાજા એ આ શું કર્યું, આ કયું પગલું ભર્યું. ધર્મ ઉપર પ્રતિબંધ, ભાગવત ઉપર પ્રતિબંધ. આ રાજાનું મગજ ફરી ગયું છે. આનો વિરોધ કરવો જોઈએ, બળવો કરવો જોઈએ. આમ વિરોધ માટેના સૂર ઉઠવા લાગ્યા. તો કોઈ રાજાને કેવા જઈ શકતું નથી. સિંહને કોણ કે તારું મોઢું ગંધાય છે. એમાં 2 વર્ષનો સમય પસાર થઈ ગયો છે. જે પ્રજા 2 દિવસ પણ ભાગવત શ્રવણ વગર રહી શકતી નથી, 2 વર્ષ નીકળી ગયા છે. એમાં એક ગામના પાદરે એક મંદિર આગળ, શિવાલય આગળ લોકો ભેગા થયેલા, ગરમા ગરમ ચર્ચા થઈ રહી છે. અને એ વખતે એક સંત ત્યાંથી પસાર થાય છે. મહાપુરુષ, મહાત્મા, સાધુ. સાધુ તો નિજાનંદી સાધુ હતા. નીચી નજર કરીને હાલનારા હતા. આપણા ખિસ્સામાં કંઈક 500 ની નોટ પડે તો ઊંચું જોઈને હાલનારા આપણે, પણ સાધુ છે નીચું જોઈને હાલનારા હોય. કારણ નીચું જોવાનું એ હોય છે કે મારા પગ નીચે કોઈ કીડીનું મૃત્યુ તો નથી થતું ને, કોઈ મકોડી, કોઈ કીડી, કોઈ જીવજંતુ મારા પગના કારણે મૃત્યુ નથી પામતું ને. સાધુઓ આમ ધ્યાન રાખીને હાલનારા હોય છે. પણ કોઈને પણ મારા દ્વારા પીડા ન થાય. આમ એ સાધુ નીચું જોઈને, પણ એ સાધુ નીચું જોઈને ચાલે. એના કાનની અંદર પેલા મીટિંગના શબ્દો ગયા છે કે રાજાનું કરવું શું. સાધુએ પગ તોપ કર્યો, એ દ્રષ્ટિ કરી છે એ તરફ તો લોકો ભેગા થયેલા અને ગરમા ગરમ ચર્ચા ચાલે. વચમાં ભાગવત ને રાજા ને એવા શબ્દો આવે. એટલે સાધુને થયું કંઈક ભગવાન વિષ્ણુ છે ગયા છે. કોઈ દ્રષ્ટિ પડી ટોળામાંથી લોકોના મીટિંગમાં રહેલા કે સાધુ કોક છે. એટલે તરત દોડ્યા છે 2-3 જણા. બાપુ અહીં આવો ને. બાપુ ગયા, શું છે બેટા? क्या बात है? देखिए ना बापू, ऐसा है यहाँ पर राजा था, वो भी धार्मिक था, लेकिन उसने प्रतिबंध लगा दिया है भागवत पर.
ક્યું લગાયા? બાપુએ પૂછ્યું, કેમ પ્રતિબંધ લગાવ્યો? બાપુ આ રીતે ભાગવત કથા કરતા હતા ને એમાં રાજાને એક દી વિચાર આવ્યો અને એને એમ કહ્યું કે મને પરીક્ષિતને જેમ ભગવાન મળ્યા ને એમ ભગવાન અપાવી શકે ને એને ભાગવત કરવાની છૂટ, બાકીને મનાય. એ બધાને જેલમાં નાખી દીધા છે. હવે અમારે શું કરવું? અમને ભાગવત વગર રહેવાતું નથી. ભાગવત અમને પ્રિય છે. આ પ્રશ્ન છે. ઠીક છે, એક કામ કરો, હું તમારા રાજાને ત્યાં રાજ દરબારમાં જઈશ અને એના પ્રશ્નનો જવાબ આપીશ, એનું નિરાકરણ કરીશ. જે બનશે તે મને જે ભગવાન બતાવશે તે. ઠીક છે. લોકોને સાંત્વના આપી લોકો વિખરાઈ ગયા અને બીજે દિવસે સવારની વખતે રાજાના દરબારની અંદર મહાત્મા પૂછ્યા છે. સંતને આવેલા જાણીને સ્વાગત કર્યું. પધારો બાપુ. મહાત્મા ધાર્મિક વૃત્તિ તો હતો જ રાજાએ. આસન આપ્યું. ત્યારબાદ બે હાથ જોડીને પ્રાર્થના કરી, કહો મહારાજ હું તમારી શું સેવા કરું? ત્યારે મહાત્માએ કહ્યું કે રાજન, તે આ પ્રતિબંધ મૂક્યો છે ભાગવત સપ્તાહ? નહીં, પ્રતિબંધ નથી મૂક્યો, પરંતુ હું જાણવા ઈચ્છું છું કે મને જે પરીક્ષિતને જેમ સુખદેવજી મહારાજે ભગવાનનો મિલાપ કરાવ્યો એમ મને જે મિલાપ કરાવે ને ભાગવતનું જે ફળ છે એ મારે જોઈએ છે. આપ જો આપી શકતા હો તો આપ શ્રી ભાગવત કથા કહી અને મને ભગવાનના દર્શન કરાવો, અથવા તો એવો કોઈ વક્તા હોય કે જે ભગવાનના દર્શન કરાવી શકે એવો કોઈ પણ બતાવો. આ મારો સવાલ છે, એટલે મેં મનાઈ કરી છે. આમ મનાઈ નથી, જેને કરવી હોય ને છૂટ ગમે તે હોય, પણ મને ભગવાનના દર્શન, મારે ભગવાન જોઈએ છે બસ. રાજન, તારા પ્રશ્નનો જવાબ તારે જોઈએ છે ને. હું તને શા માટે તને ભગવાનના દર્શન નથી થતા અને શા માટે તે જે કથાકારોને જેલમાં પૂર્યા છે એને એ તને ભગવાનના દર્શન નથી કરાવી શક્યા, એનો જવાબ તારે જાણવો હોય તો પહેલા તારા રાજ્યની અંદર ઢંઢેરો પીટાવી દે, એક કોઈ એવું મેદાન નક્કી કર અને હું કહું એ રીતે ત્યાં બધી વ્યવસ્થા ગોઠવી દે. ભલે રાજાએ પ્રધાનને બોલાવીને મહાત્માની આજ્ઞા પ્રમાણે એક મેદાન નક્કી કર્યું અને ઢંઢેરો આખા રાજ્યમાં પીટાવી દીધું કે આ 2 વર્ષથી સળગતો સવાલ છે, એ સવાલનો જવાબ અને એનું નિરાકરણ આજથી 3જા દિવસે કરવામાં ફલાણા મેદાનની અંદર એક સાધુ કરવાના છે, તો લોકોને આવવા માટે આમંત્રણ. ત્યારબાદ પ્રધાનને કહ્યું મહાત્માએ કે જે મેદાન તમે નક્કી કર્યું છે ને એ મેદાનની અંદર 5 ફૂટના અંતરે 2 હોનાના થાંભલા બનાવી અને ખોડજો અને એ થાંભલાની અંદર સાંકળો જડાવજો, સોનાની મજબૂત સાંકળો, અને 20-25 મીઠાઈના ટોપલા મગાવજો, યથોચિત આસન ગોઠવજો લોકોની પદ પ્રમાણે. ભલે નક્કી થઈ ગયું. એ પ્રમાણે થાંભલા કોડાઈ ગયા, સાંકળો જડાઈ ગઈ, મીઠાઈ મગાવી લીધી, બધા આસન ગોઠવાઈ ગયા, આખું મેદાન ખીચો ખીચ લોકોથી ભરાઈ ગયું અને છેલ્લે રાજા અને ગુરુજીની બગી આવી, એમાંથી રાજા અને ગુરુજી ઉતર્યા છે. આખી સભા એકદમ શાંત છે. ટાંચડી પડે તો પણ અવાજ આવે એવું વાતાવરણ છે. એમાં રાજા અને ગુરુજી મહાત્મા બે મુખ્ય સિંહાસન છે ત્યાં ગયા, ત્યાં બેઠા. હવે બાપુ શું બોલે સાંભળવા માટે અધીરાઈ થવા લાગી છે લોકોને. આ જવાબ શું આપશે? એક ચિત્ત થઈ ગયા બધા. એમાં ઓચિંતાના બાપુ પોતાના સિંહાસન ઉપરથી ઉભા થયા. લોકોએ જોયું કે બાપુ ઉભા થયા, હવે કંઈક બોલશે. બાપુએ રાજા તરફ દ્રષ્ટિ કરીને રાજાને કહ્યું, સંજ્ઞા કરી કે રાજન ઉભો થા. એટલે રાજા ઉભો થયો. હાલ મારી સાથે આયલા. સિંહાસન આગળથી એક સોનાનો થાંભલો હતો ને રાજાને ઉભો રાખ્યો કે અહીં તો ઉભો રહે. ઉભો રહ્યો. બીજો એક સોનાનો થાંભલો હતો, ત્યાં બાપુ પોતે ઉભા રહ્યા. પછી સેનાપતિને બોલાવ્યો કે તારો જે આ રાજા છે એને હાંકડથી બાંધી દે, મજબૂત સાંકળથી આ સોનાના થાંભલાની સાથે બાંધી દે.
સેનાપતિ ખચકાણો. રાજાએ કહ્યું કે બાપુ કહે એમ તમારે કરવાનું. ઠીક છે, રાજાને ત્યાં બાંધી દેવામાં આવ્યો. બીજા થાંભલા પાસે બાપુ પોતે ઉભા છે. એને સેનાપતિને કહ્યું હવે તું મને બાંધી દે. અહીં સોનાના થાંભલા બાંધી દીધા. સેનાપતિને કીધું તારી જગ્યાએ બેસી ગયા. બેસી ગયો એની જગ્યાએ. પછી પ્રધાનને બોલાવ્યો. પ્રધાને કીધું કે મીઠાઈના ટોપલા મગાવો. મીઠાઈના ટોપલા હારબંધ ગોઠવવામાં આવ્યા. ખોલી નાખો એને. ખોલી નાખ્યા. પછી પ્રધાને કીધું તું તારી જગ્યાએ બેસી જા. બેસી ગયા. પછી બાપુએ કહ્યું કે રાજન હવે તું મને કહે કે આ મીઠાઈ મને ખવડાવો. બાપુ મને મીઠાઈ ખવડાવો એમ તું મને કહે, મને પ્રાર્થના કર. રાજા કહે કે બાપુ આપની ઈચ્છા હોય તો મને આ મીઠાઈ ખવડાવો, મીઠાઈ બતાવો. ત્યારે બાપુ કહેવા લાગ્યા છે હે રાજન તું મને મીઠાઈ ખવડાવવાનું કહે છો, પરંતુ તું જો છો તારા સેનાપતિએ મને સાંકળથી બાંધી દીધો. હું સાંકળથી આ થાંભલા હોનાના થાંભલા બંધાયેલો છું. તને કઈ રીતે મીઠાઈ ખવડાવી શકું? હે રાજન એક કામ કર, તું જ મીઠાઈ લઈ લેને, ખાઈ લેને. રાજા કે બાપુ તમે મને પણ બંધાવી દીધું છે આ થાંભલા, હું કઈ રીતે છૂટો થાવ તો ખાઈ શકું? ઠીક છે, તારા સેનાપતિને બોલાવો. સેનાપતિને બોલાવ્યો. એને કે મારી સાંકળ ખોલી નાખે. સાંકળ ખોલી નહીં. છૂટા થયેલા બાપુએ રાજા બંધાયેલા હાલતમાં છે મીઠાઈના ટોપલામાંથી એક મીઠાઈનો ટુકડો લઈ અને રાજાના મુખમાં આપ્યો. લે બેટા ખા મીઠાઈ. રાજાએ મીઠાઈ ચાખી છે, ખાધી છે. અને ત્યારબાદ એ બાપુએ પોતે રાજાને બાંધેલા જે બંધન હતા એ સાંકળ હતી એ ખુલ્લી કરી છે. અને ખુલ્લી કરી રાજા સાંકળમાંથી છૂટો થયો. પછી રાજાને કીધું હાલ હવે સિંહાસન ઉપર. સિંહાસન ઉપર બેઠા. બેસી ગયા. લોકો શાંત છે. આ બધા દ્રશ્ય નાટક જોયું છે. પછી બાપુ બોલ્યા લ્યો પ્રજાજનો, હે વૈષ્ણવો, તમને તમારા જવાબ મળી ગયો ને પ્રશ્નનો? રાજન તને તારા પ્રશ્નનો જવાબ મળી ગયો ને? રાજા કે બાપુ મને કાંઈ ખબર પડી. આ હોનાના થાંભલાની યારે મને બાઈ તો તમે બંધાણા, મીઠાઈ ખવડાવી, બાંધ્યા, છૂટા થયા, કઈ મારા પ્રશ્નનો આમાં મને ક્યાંય જવાબ દેખાતો નથી. મને તો ભગવાનના દર્શન કરવા છે, એ મારો સવાલ હતો. આ તમે શું નાટક કરી? રાજન એ તારા પ્રશ્નનો જવાબ જ છે આ નાટક. શું? રાજન માની લે આ સોનાનો થાંભલો છે ને સંસાર છે, અને આ સોનાની સાંકળ છે ને એ સંસારની માયા છે. એની એક એક કડી કામ, ક્રોધ, લોભ, મદ, મોહ વગેરેની કડીઓ રહેલી છે. હે રાજન તું એ સંસાર રૂપી થાંભલાની સાથે બંધાયેલો છે અને હું પણ એ થાંભલાની સાથે બંધાયેલો હતો. જ્યાં સુધી બંધાયેલો હતો ત્યાં સુધી મીઠાઈ સામે હોવા છતાં, એ મીઠાઈના ટોપલા હાજર હોવા છતાં, આપણે જોતા હોઈએ છતાં પણ હું તને ખવડાવી શકતો નથી, કારણ કે હું પોતે થાંભલાની હારે બંધાયેલો છું. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ વગેરે મત્સરથી વગેરે સાંકળની કડીઓથી હું પોતે જકડાયેલો છું. ત્યાં સુધી હે રાજન તને કઈ રીતે મીઠાઈ ખવડાવી શકું? જ્યારે હું છૂટો થયો પહેલા, પછી મેં તને મીઠાઈ ચખાડી છે, મીઠાઈ તને ખવડાવી છે, મીઠાઈ તને બતાવી છે, મીઠાઈનો સ્વાદ લેવડાવ્યો છે અને તારી સાંકળથી તને મેં મુક્ત કર્યો છે. હે રાજન ત્યાં સુધી કથાકાર પોતે, વ્યાસ પોતે એ મદ, માયા અને મોહ, અભિમાન, લોભથી ગળાયેલો હોય તો શું ખાખ બતાવી શકવાનો ભગવાનને? ન બતાવી શકે. કહેનાર વક્તા પોતે જો મોહથી જકડાયેલો હોય, કામ, ક્રોધાદિક શત્રુઓથી લેપાયેલો હોય તો ક્યારે પણ એ શ્રોતાને મુક્ત કરી શકતો નથી. હે રાજન ભાગવત માટે સુખદેવજી મહારાજ જેવો વક્તા જોઈએ અને પરીક્ષિત જેવો શ્રોતા જોઈએ.